जोशीએ રાહુલ ગાંધીને લખેલા પત્ર બાદ રાજકારણ ગરમાયું। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે હેમાંગ જોશી પર આકરા પ્રહાર કર્યા। નિશાંત રાવલે હેમાંગ જોશીને રાજકારણમાં નવા નિશાળિયા ગણાવ્યા। રાહુલ ગાંધી સામે હેમાંગ જોશીનો પન્નો ટૂંકો પડે। નિશાંત રાવલે કહ્યું, આયાતી સાંસદને વડોદરાની ભૌગોલિક સ્થિતિની પણ ખબર નથી, પોતાનું વોટિંગ કયા બૂથમાં છે એ પણ સાંસદને ખબર નહીં હોય। નિશાંત રાવલે કહ્યું, એ પણ કહ્યું કે દરેક કોંગ્રેસ કાર્યકર સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવ્યા છે, હેમાંગ જોશીના સર્ટિફિકેટની જરૂર નથી। હેમાંગ જોશીએ રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું, તો વિપક્ષના નેતા તરીકે નહીં પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવવા માટે તેમણે અપીલ કરી હતી। ઘણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદ, ધારાસભ્ય તમામ લોકો જોડાવાના છે, ત્યારે અમને સૌ સાંસદોને સરકાર તરફથી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। વડોદરા માટે ગર્વની વાત એ છે કે સમગ્ર રૂટમાં સૌથી મોટો ભાગ એ વડોદરાથી પસાર થાય છે, ત્યારે વડોદરાના સાંસદ તરીકે લોકસભાના અમારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલભાઈ ગાંધીને મેં આ પત્ર લખ્યો છે કે આપ પણ આવો। એમણે આમ તો ઘણી બધી રાજકીય પદયાત્રાઓ કરી છે, ચૂંટણી આવે પદયાત્રા કરે ને પછી થાઈલેન્ડ જતા રહે છે, પરંતુ પદયાત્રામાં તેઓ ચાલે છે, પણ એમની પદયાત્રા ચૂંટણી સમયે નથી ચાલતી, તેઓ પોતે ચાલી નહીં શકતા। રાહુલ ગાંધીજીને કોઈ પણ વાતે એડવાઇસ કરવા માટે અથવા તો એમને આમંત્રણ આપવા માટે એમનો પનો થોડો ટૂંકો પડે। એમના કોઈ મંત્રી સંત્રી હોય અને રાહુલ ગાંધીજીને કોઈ આમંત્રણ આપે તો એના ઉપર કોંગ્રેસ પાર્ટી કદાચ થોડો ઘણો વિચાર પણ કરી શકે, પરંતુ વડોદરા શહેરની કમનસીબી કે વડોદરા શહેરને આયાતી સાંસદ જેવી રીતે મળ્યા। હેમાંગભાઈ જોશી રાજકારણમાં કદાચ હજી હમણાં થોડાક વર્ષોથી આવ્યા હશે, એક કાર્યકર્તા તરીકે ભૂમિકા ભજવતા હતા। વડોદરા શહેરની જીઓગ્રાફીથી એ વ્યાજબી નથી, એમને કોઈ નોલેજ નથી કે વડોદરા શહેરમાં કેટલા ઝોન આવ્યા। કદાચ મને લાગે છે કે માનનીય સાંસદ શ્રીને વડોદરામાં એમનું વોટિંગ કયા બૂથ નંબર ઉપર છે એ પણ નહીં ખબર હોય,